જય શ્રી કૃષ્ણ મિત્રો, મારા કિચનમાં તમારું સ્વાગત છે. જો તમારી પાઉંભાજી બજાર જેવી ઘરે નથી બનતી તો બનાવો આ સ્પેશિયલ પાઉંભાજી મસાલો. બહુ સ્વાદિષ્ટ, એકદમ ફ્લેવરફુલ, એકદમ કલરફુલ, પરફેક્ટ ટેક્સચર સાથે બનાવીશું, જે બજારના મસાલા કરતા જરા પણ કમ નહીં બને. તમે એકવાર આ મસાલાથી પાઉંભાજી બનાવજો, ખાતા રહી જશો તેવો મજેદાર ટેસ્ટ આવશે. પાઉંભાજી બાળકોથી લઈને વડીલો સુધી બધાને ખૂબ જ પસંદ હોય છે, પણ ભાજીમાં પરફેક્ટ પાઉંભાજી મસાલો ના પડે ત્યાં સુધી તેનો સ્વાદ ના આવે. તો આજે હું જે મસાલો બનાવવાની રીત તમારી સાથે શેર કરીશ તેનાથી પાઉંભાજી બનશે સુપર ટેસ્ટી. તો ચલો મારી સાથે સુપર ટેસ્ટી રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા સુપર ટેસ્ટી પાઉંભાજી મસાલો બનાવવા માટે પેનમાં 5 મોટી ચમચી આખા ધાણા, 3 મોટી ચમચી જીરું, બધી સામગ્રીને આપણે ડ્રાય રોસ્ટ કરીશું. 1 મોટી ચમચી વરિયાળી એડ કરીશું અને બધી સામગ્રીને લો ફ્લેમ પર ડ્રાય રોસ્ટ કરીશું. સતત હલાવતા રહીશું તેમાંથી ખુશ્બુ આવવા લાગે અને કચાપણ દૂર થાય ત્યાં સુધી. ખાસ ગેસની ફ્લેમ અહીંયા સ્લો જ રાખીશું. જો હાઈ રાખીશું તો મસાલા બળી જશે અને સુગંધ જતી રહેશે મસાલામાંથી. તો તમે જોઈ શકો છો મસાલાનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને કિચનમાં ખુશ્બુ પણ સરસ આવવા લાગી છે. તો ગેસની ફ્લેમ બંધ કરીને તેને પ્લેટમાં લઈને ઠંડા કરી લઈએ. ફરી તે જ પેનમાં ગેસની સ્લો ફ્લેમ પર 15 લાલ સૂકા મરચા, 1 મોટી ચમચી તીખા, 2 તમાલપત્ર, 2 ટુકડા તજના એડ કરીશું. ખૂબ જ ટેસ્ટી બનશે આ મસાલાથી પાઉંભાજી, એકદમ બજાર જેવી જ. સાથે એડ કરીશું 1 મોટી ઇલાયચી. જો તમારી પાસે આ મોટી ઇલાયચી નથી તો 2 નાની લીલી ઇલાયચી એડ કરવાની. સાથે એડ કરીશું 10 લવિંગ. બધી સામગ્રીને સ્લો ફ્લેમ પર ડ્રાય રોસ્ટ કરી લઈએ. આપણે બધી સામગ્રી એક સાથે નથી ડ્રાય રોસ્ટ કરી, કારણ કે આપણે પહેલા જે સામગ્રી શેકી તેને થોડો સમય વધારે લાગે શેકાતા અને આ સામગ્રીને ઓછો સમય લાગે, એટલે મેં તેને પહેલા શેકી લીધી. તો આ સામગ્રી પણ સારી રીતના ડ્રાય રોસ્ટ થઈ ગઈ છે. તો ગેસની ફ્લેમ બંધ કરીને તેને પણ ઠંડા થવા દઈએ. હવે આપણા બધા મસાલા ઠંડા થઈ ગયા છે તો હવે લઈશું મિક્સર જાર અને આ મસાલાને ફાઇન પાવડરમાં પીસી લઈએ. સાથે આપણે એડ કરીશું 1 મોટી ચમચી આમચૂર પાવડર. આનાથી મસ્ત મજાનો ખાટો ટેસ્ટ આવશે. 1 ચમચી હળદર પાવડર, 1 નાની ચમચી મીઠું, સાથે અડધી ચમચી સંચળ પાવડર. બિલકુલ ઓપ્શનલ છે, ના ઉમેરવું હોય તો સંચળ પાવડર સ્કીપ કરી દેવાનું. બધી સામગ્રીને સારી રીતના પીસી લઈએ અને ફાઇન પાવડર તૈયાર કરી લઈએ. તમે જુઓ કેટલો મસ્ત મજાનો પાઉંભાજીનો મસાલો તૈયાર થઈ ગયો છે. જુઓ તમે તેનો કલર, તેની સુગંધ, તેનું ટેક્સચર. તો તૈયાર છે આપણો સુપર ટેસ્ટી, બજાર કરતા 100 ગણો ટેસ્ટી, સસ્તો અને ચોખ્ખો પાઉંભાજી મસાલો. એકદમ ફ્લેવરફુલ, કોઈ પ્રિઝર્વેટિવ નહીં. મસાલો ફક્ત પાઉંભાજીમાં જ નહીં, તેમાંથી તવા પુલાવ, તવા ફ્રાય સબ્જી, મસાલા પાઉં, પનીર મસાલા, પાઉંભાજી ટોસ્ટ વગેરે ચીજોમાં તમે આનો ઉપયોગ કરી શકશો. હવે આને એરટાઇટ કન્ટેનરમાં ભરીને પૂરા 6 મહિના સ્ટોર કરી શકશો. ફ્રીજમાં રાખશો તો પૂરો 1 વર્ષ ખરાબ નહીં થાય. તો મિત્રો ચોક્કસ એકવાર આ મસાલાની ટ્રાય કરજો, પછી તમે બજારની પાઉંભાજી ભૂલી જશો, એટલો ટેસ્ટી લાગશે. તો મિત્રો તમારા શરીરને એવું ભોજન આપો જેનાથી તે સ્વસ્થ, સક્રિય અને ખુશ રહે. બસ આજના વિડીયોમાં આટલું જ. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.
વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ, જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે.